ભુજના પ્રમુખ સ્વામીનગર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાન મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં અર્બનના મેડિકલ સ્ટાફે સેવા આપી હતી. આ કેમ્પમાં 70થી વધારે લોકોના બીપી ચેકઅપ, સુગર ચેકઅપ, તાવ, શરદી, ઉધરસની તપાસણી કરી દવાઓ આપવામાં આવી હતી. શિયાળાની ઋતુમાં આરોગ્ય સંભાળ બાબતે ડોક્ટર અશ્વિની પિંડોરિયાએ માર્ગદર્શન આપ્યું હતું. તેમની સાથે જાની આકા, સેજલ સેવક, ક્રિષ્ટા ખત્રી, લહેરીકાંત રાજગોર, પ્રિયા મકવાણાએ સેવા આપી હતી. તેમની સાથે હનુમાન મંદિરના ટ્રસ્ટીઓ મયુરસિંહ જાડેજા, કલ્પનાબેન ચોથાણી, અશોક રાણા, હરકાંત પંડ્યા, સુરેશ ચાંદ્રા, નિરંજનાબેન ભરતવાલા, ગોપાલનાથ બાવા, બિપિન ઠક્કરે વ્યવસ્થા સંભાળી હતી. ઉલ્લેખનીય છે કે પ્રમુખ સ્વામીનગર ખાતે ટ્રસ્ટ વતી પહેલી વખત આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ મંડળ તરફથી અશોક રાણાએ દર વખતે આવો મેડિકલ કેમ્પ યોજાશે તેવી જાહેરાત કરી હતી. શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર પ્રમુખ સ્વામીનગર ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી એક કેમ્પનું આયોજન કરેલું છે, મેડિકલ કેમ્પનું, જેમાં બ્લડ સુગર, બીપી, તાવ, ઉધરસ, શરદી વગેરેનું ચેકઅપ અને ફ્રીમાં બધાને દવા આપવામાં આવેલી છે, જેનો અત્યાર સુધીમાં 50થી 60 જણા લોકોએ લાભ લીધો છે અને હજી પણ લોકો આવી રહ્યા છે. અને આ કેમ્પનું કષ્ટભંજન હનુમાનજી ટ્રસ્ટ તરફથી પહેલી વાર આયોજન કરવામાં આવ્યું છે, પણ માણસોનો ઉત્સાહ જોતા એમ લાગે છે હવે અમે દર વખતે આવું કેમ્પનું આયોજન કરશું. તો સૌ માણસોને વિનંતી છે ટ્રસ્ટ તરફથી કે આ લોકો આવા ને આવા કેમ્પનો લાભ લે અને આ ટ્રસ્ટના ટ્રસ્ટી કલ્પનાબેન ચોથાણી, હરકાંતભાઈ પંડ્યા જેઓ ખૂબ પણ મહેનત કરે છે. તો સૌને વિનંતી છે કે કેમ્પનો લાભ લેતા રહે.